ત્યાર પછી પત્રાંક 568 એમાં થોડો ભાવ આજ આવે છે. હોઈ શકે કે જ્યાં આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજી જ રહ્યો છે એમનો આત્મા, એટલે અમને એવું બહારનું જે કંઈ પણ તમને દેખાતું હોય રોગને લઈને એ અમારું સ્વરૂપ ગણશોમાં ના. એમને શરીરમાં 51ની વાત છે. હા, તે વખતે નથી. બરાબર બરાબર. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં તીવ્ર જ્ઞાન દશા છે, પણ અપૂર્ણ છે. આ પત્ર શું લખવાનું હશે એ જાણે. હવે પત્રાંક 568 એ પણ નામ નથી કોના પર છે. મુંબઈ ફાગણ 1951. આત્મા સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. અનાદિકાળથી આ જીવ ને પોતાના સ્વરૂપનો નિર્ણય કરવામાં જ ભૂલ થતી આવી. જેમ કે કોઈ બહુ તપ કરતો હોય તોય માની બેસે કે હું તો તપસ્વી જ્ઞાની, મને તો જ્ઞાન થઈ ગયું. અથવા કોઈ પ્રકાશને જ્ઞાન માને, કોઈ બાહ્ય ત્યાગ લઈ લીધો, ચારિત્ર દશા આવી ગયો બહારથી, દ્રવ્ય લિંગીપણું, તો એ યથાર્થ ન હોય પણ માની લે વેશમાં જ, અને માની લે કે મને તો સમ્યક સમકિત છે. હા, છાપ જ્ઞાની જોઈએ પણ હું માની લઉં તો ચાલે નહીં. પણ આજે ચાલી રહ્યું છે બધું બહાર એમ જ. એટલે કે છે કે આવી રીતે ભૂલ અનાદિથી થતી આવી છે. કંઈ ને કંઈ પોતાની દશા માની બેસે. ક્ષોભ સંભવ હોય, બીજાને બોલતા આવડતું હોય ને 5, 50, 100 જણ વાવા કરતા હોય તો એને થઈ જાય હું તો જ્ઞાની છું, માની લે. પણ જ્ઞાન તે જ્ઞાન છે, દશા તે દશા છે, ને વાત તે વાત છે. પણ લોકો તો ગાડરીઓ પ્રવાહ છે. દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए. આમ વાવા કરે એટલે પોતે એના વા કરે, એને વાવા કરે, ઝેર પી અને પાવે એનું ગાડું ચાલે. દુનિયામાં બધું આવું જ ચાલે છે અજ્ઞાનીઓનું. એટલે નિર્ણય આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. ગમે તે પ્રકારે પોતાને જ્ઞાન માની બેસે છે અને રજડે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી અનાદિકાળથી આવી ભૂલ થતી આવી. નહીં તો અનંતકાળના આપણા આ ચારિત્ર કેમ ફોક જાય? અનંતવાર જપ તપ કર્યા કેમ જ્ઞાન નહીં થયું? માની બેઠો કંઈ ને કંઈ. એવી અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય નથી. આ કાળમાં પણ એવી ભૂલ થાય એમાં કોઈ નવાઈ નથી. અનંતવાર કર્યું છે આવું, પણ હવે નહીં થાય તો જ નવાઈ છે. જેમ કે આપણને કૃપાળને મળ્યા, આપણે માની બેસીએ કે આપણે તો કૃપાળને મળી ગયા. હા, ઉપાસના નથી પણ માની બેસે કે આપણને કૃપાળને મળી ગયા, આવો માર્ગ મળી ગયો, આજ્ઞા મળી ગઈ, હવે શું બધું થઈ ગયું. આમ કરીને આજ્ઞા શું? પ્રભુ કે બધા આવે છે, આજ્ઞા લઈ જાય છે, સારું છે, પુણ્ય બંધાય, આગળ ઉપર આગળ વધી શકે, પણ વર્તન એનું નક્કી નહીં. પણ જે કરીને ધડપણે એનો અર્થ વિચારીને શું આજ્ઞા? રાગદ્વેષ અજ્ઞાન છોડવાની આજ્ઞા છે, કશાયો કાઢવાની આજ્ઞા છે. તે રાગદ્વેષ જાય છે આપણા? કેમ કે જીનનો અનુયાયી, રાગદ્વેષ જેણે જીત્યા તે જીન, એવા જીનનો અનુયાયી તે રાગદ્વેષ કાઢે એ જાગૃતિ જ ન હોય તો અનુયાયી સાનો? એમ પોતે માની બેસે તો એ ભૂલ છે. એટલે એવી ભૂલ હમણાં ન થાય એમાં કોઈ આશ્ચર્ય નથી, ભૂલ થાય એમાં આશ્ચર્ય નથી. એટલે પુરુષાર્થ હંમેશા જાગૃત રહેવો જોઈએ. આત્મા સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. સર્વ દુઃખથી મુક્ત થવું હોય કે સર્વ ક્લેશથી છૂટવું હોય તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. સદવિચાર, આત્મવિચાર વગર તો આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ, અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. સંસારના કેવા અસત્સંગ, સત પ્રત્યે એવો સંગ નથી. અને આરંભ પરિગ્રહમાં વાસ છે, મોહના પ્રબળ નિમિત્તો છે, એમાં આત્માનું વિચાર બળ જ પ્રવર્તતું નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી થાય? અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. આત્મ પરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે છે.
આત્માના ભાવો આત્મામાં સ્થિત વિભાવ માની જાય તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. અસ્વસ્થ પરિણામ રહેવા એટલે કે વિભાવમાં પ્રવર્તું રાગદ્વેષમાં તેને જ્ઞાનીઓ અસમાધિ કહે છે. આત્મ પરિણામની સહ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્માના પરિણામ ક્યાં સહજ સ્વરૂપમાં સ્થિત થવા પરિણમવા રમવા તેને જ્ઞાની પુરુષો ધર્મ કહે છે. ધર્મ કે આત્મ સ્વભાવ કો આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપલ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. ચપલ પરિણામ ચંચલતા ભાવોમાં રાગદ્વેષ મોહને લઈને તેને જ્ઞાની પુરુષો કર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપલ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. ભગવાન તીર્થંકરે જેવું કહ્યું તે વેદાંતમાં નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી કોઈ દર્શનમાંથી. જીન દર્શન જીનેશ્વર ભગવંતોએ જે સ્યાદવાદ થી જે તત્વનું નિરૂપણ કર્યું છે અનંત ગુણ ધર્મ જે પ્રકાશ્યા છે એવું યથાર્થ વક્તાપણું કોઈ દર્શનમાં જોવામાં આવતું નથી. આત્માના અંતર ફરી લખે છે. આત્માના અંતર વેપાર એટલે શુભાશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે. પૂર્વે જેવા કર્મ આપણે બાંધ્યા હોય તે પ્રમાણે વેદનીય આદિ કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે નિર્બળ મંદ મ્લાન ઉષ્ણ શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. જ્ઞાનીઓ કે જ્ઞાનીઓ જેવા કર્મ બાંધ્યા હોય તેવા ઉદયમાં આવે તે પ્રમાણે શરીર નિર્બળ જણાય કે ગરમ જણાય કે ઠંડુ જણાય કે મંદ જણાય. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય નિર્બળ થાય મ્લાન થાય મંદ થાય રૌદ્ર લાગે ભયંકર લાગે અને બ્રહ્માદિનો ઉદય પણ વર્તે જ્ઞાનીને. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગીની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી અને સંભવતું નથી. કોઈ પણ જીવને અવિનાશી દેહ એટલે અમર પટ્ટો લઈને કોઈ આવ્યા નથી, બધાને જવાનું છે, કોઈ અમર નથી. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી અને સંભવતું નથી. અને મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. આમાં કોઈને શંકાને સ્થાન નથી, બધા જવાના છે, બધાને આ દેહ છોડવો જ પડશે. આમાં એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે. છતાં ભૂલી જાય છે કે આપણે કંઈ મરવાના નથી. અને મરવાના તો આજે ક્યાં મરવાના, એ તો 50 થયા, 60 થશે, 70, 80, 100 એના ઉપર પણ થાય છે ને, કદાચ આપણો જ નંબર હોય આમાં. એમ જીવને આશા રહ્યા કરે છે હજુ જીવીશ, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે. આ મોહ છે અને એ મોટું આશ્ચર્ય છે. એક જણે મરવા પડેલા તે દુઃખી થાય ત્યારે એક જણે કહ્યું કેમ દુઃખી થાવ, તો કે આ મરી ગયા તો એને ઠીક કરું તો કે હા બહુ સારું. તો કે એમ કરો, જેના ઘરમાં કોઈ સંત આવ્યા, જેના ઘરમાં કે કોઈ નહીં મર્યું હોય તેના ઘરથી રાખોડી લઈ આવો, તો એ મંત્રીને હું કહીશ બધું થઈ જશે. બધે પૂછે કે તમારા ઘરમાં કોઈ મરી ગયું, તો કે હા અમારે તો મર્યા છે. એમ કોઈના ઘરમાં ન મર્યું એવું ઘર ક્યાં હોય? એના બાપ દાદાઓ કે એના દાદાઓ પરદાદાઓ કોઈને કોઈ તો મર્યા જ હોય. એટલે બધા જ ઘરમાં મરેલા છે એટલે પછી તો કે તમારે મરવું પડશે, કેમ કે મારી પાસે બીજો કોઈ ઇલાજ નથી. તમે એવી રાખોડી લાવી શકતા નથી તો હું ક્યાંથી જીવાડી શકું? અર્થાત એ સંતે કહ્યું કે બધાને મરવાનું છે, એ તમે કેમ ભૂલી જાઓ છો? અને રડવાથી શું ફાયદો? તમારે મરવું નથી. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગતિ હતી તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે? તીર્થંકરોને પણ જવું પડ્યું, એ પણ એ દેહને રાખી શક્યા નહીં, તો બીજા કયા પ્રયોગે આ દેહને નિત્ય બનાવી શકશે?
શ્રી જીનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવને અનંત પર્યાય છે અને પરમાણુને પણ અનંત પર્યાય છે. આ એક પર્યાય છે. આપણે આ દેહ ધારણ કરીએ પર્યાય છે. આવા અનંત પર્યાય પૂર્વે મૂકી દીધા. આ એક પર્યાય છે. આ ગયા પછી બીજો પર્યાય આવશે. એમ દરેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. ચેતન પર્યાય જ હંમેશા ચેતન રહે છે. અને પરમાણુ એટલે દેહ છું આત્મા મળતો નથી, એના ચેતન જ પર્યાય રહે, કોઈ દિવસ જડ થાય નહીં. અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે. અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું ભાસે છે. ભગવાન તીર્થંકરો એવો નિર્ણય કર્યો છે કે ચેતન એ ત્રણેય કાળમાં ચેતન જ હોય અને જળ એ ત્રણેય કાળમાં જળ જ રહે. શરીરે જળ પરમાણુ બનેલું છે, ત્રણેય કાળમાં જળ જ રહેવાના. અને આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, ચેતનનો ઘન છે, ઘનપિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, ચેતન ઘનપિંડ છે, માટે એ કોઈ કાળે જળ થવાનો નથી. જીનના એવો શ્રી જીને નિશ્ચય કર્યો છે અને તે જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ ભાસે છે. જીવ વિશે જેમ આત્મા ચાલ્યો જાય તો દેહ તો જળ જ હતો, માટે જળ રૂપ દેખાય. એમ પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ ભાસે છે. માટે કે છે છેલ્લા પેરેગ્રાફમાં, જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. આ પત્ર પૂરો થયો. છેલ્લું કહ્યું કે જીવને વિશે વિચાર કરવો. આ જીવ શું છે? જીવ કયું તત્વ છે અને એના શું ગુણધર્મ છે? તો કે જીવ એ જ્ઞાન દર્શનમય છે. જાણવું દેખવું એ જીવનો સ્વભાવ છે. જ્ઞાન એ જીવનો મુખ્ય ગુણ છે, અનંત ગુણ છે, પણ જ્ઞાન ગુણથી ઓળખાય છે. હા, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, કે જે જાણ કરે, જો કરે તે જીવ, અને કોઈ કાળે જે જાણી શકે જ નહીં, અનંત કાળે પણ, અને જોઈ શકે જ નહીં તે જડ છે. એવા જીવ વિશે, પ્રદેશ વિશે, આત્માના પ્રદેશો કેવી રીતે છે એ જાણવું. અસંખ્યાત પ્રદેશ એવો આત્મા છે. હમણાં શરીરાકારે રહેલો છે. આત્માના પ્રદેશો ક્યાં રહ્યા? જેવો શરીરો આકાર તે પ્રમાણે રહેલા છે. પર્યાય વિશે, દ્રવ્ય ને પર્યાય. પર્યાય એટલે અવસ્થા, કર્મને આધીન અશુદ્ધ અવસ્થા જે જીવની છે એમાં પર્યાય થયા કરે. જ્યારે આત્મા સ્વભાવમાં આવે ત્યારે તે શુદ્ધ પર્યાય થાય. પર્યાય તો થાય જ. એટલે અવસ્થાંતર તો પ્રત્યેક દ્રવ્ય થાય જ, કેમ કે દ્રવ્યનું સ્વભાવ પરિણમનશીલ સ્વભાવ છે. દ્રવ્યનો એવો સ્વભાવ જ છે. અને સ્વાભાવિકા શંકા, પાણીનો સ્વભાવ ઠંડો જ કેમ? એમાં શંકાને સ્થાન નથી, એનો સ્વભાવ છે. અગ્નિ ઉષ્ણ જ કેમ? એનો સ્વભાવ છે. સ્વાભાવિકા શંકા. તેમ દ્રવ્યનો સ્વભાવ પર્યાય અને ગુણ પર્યવત દ્રવ્યમ એનો સ્વભાવ છે. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. કે આત્માને જ ઓળખવો છે તો આ જડ એવા દ્રવ્યનું સ્વરૂપ વિચારવાનું શું મતલબ? આપણે શું મતલબ? તો કે નહીં, આત્માને ઓળખવા માટે જડને પણ જાણવું પડશે. જેમ કે ઝેરને પણ આપણે ઓળખવું પડે, નહીં તો એને શરબત માનીને કે કંઈ પી જવાય તો મરી જવાય. તેમાં દેહ એ જળનો બનેલો છે, પૂતગલનો છે, આપણો નથી. એને જાણવું જરૂરી છે. તો એમાંથી એનું મમત્વ ભાવ કે અહમ ભાવ ખસે, નહીં તો દેહમાં જ પોતે આપણું માની બેઠો છે. એટલે જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. અસંખ્યાત ભાવ થઈ ગયા, અનંત ભાવ થઈ ગયા. અનંત કાળથી આપણે સંસારમાં રહીએ છીએ, એટલે સંખ્યાત શું અસંખ્યાત શું
ગણતરી આવે ત્યાં સુધી સંખ્યાત કહેવાય, તેના ઉપર એક પણ આવે તો એ જગન્ય સંખ્યાત થઈ ગયું. ત્યાર પછી અનંત આવે, જગન્ય અનંત. અસંખ્યાત ઉપર એક આવે કે અનંતની કોટીમાં ચાલી ગયું, પછી અનંતના અનંત પ્રકાર છે. એમ એ આદિ વિશેનો પણ યથાશક્તિ વિચાર કરવો, જે કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન